ગોપાલ નમકીનના ગાંઠિયામાં મૃત ઉંદર। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય પદાર્થોથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ખાતા બાળકોને ઝાડા ઉલટી થઈ અને પેકેટને ચેક કર્યું તો ગાંઠિયામાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણસિંહ ડાભી, સાબરકાંઠા। મારું નામ પટેલ જયમેન કુમાર સુરેશભાઈ, ગામ પ્રેમપુર, તાલુકો હિંમતનગર। કાલે હું એક ગાંઠિયાનું પેકેટ લાવેલા। એક ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું, એ ગોપાલ કંપનીનું પેકેટ હતું। તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલાં વાટકીમાં કાઢ્યા। પછી મારી 1 વર્ષની છોકરી અને મારી વાઈફે એક ગાંઠિયા કાઢવા ગયા તો અંદરથી તળેલ મરેલી ઉંદરી નીકળી। એક નાની ઉંદરી મરેલી ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે। એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ અત્યારે બીમાર પડી છે। વોમિટિંગ, ઝાડા ઉલટી થઈ તો હું રિપોર્ટ કરી આવ્યો જૈન સિવિલ દાવડ અમારે બાજુમાં છે, ત્યાં ગાડી ઇન્સ્પેક્શન જેવું થયું છે અને રિપોર્ટ પણ છે, બરાબર। આ રીતે બેદરકારી ગોપાલ કંપનીની આવી છે તો આ મુદ્દા પર મીડિયા અને ફૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।